કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ છે। યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજી શરૂ થઈ ચૂકી છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોક્સની આવક થઈ। 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ રહ્યા। કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે અને જેથી આવતા સપ્તાહમાં ભાવ ઘટશે। આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી 30% નુકસાન થયું છે, જેથી 500 થી 700 સુધીના અત્યારે ભાવ છે। 1000 રૂપિયા થી 1500 રૂપિયા સુધીનો બોક હોઈ જાય છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે। આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનો ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે। એટલે એવું અત્યારે વિચાર થઈ છે। રવિ સિઝનમાં ખેડૂતો મોટા પાયે તરબૂચનું વાવેતર કરતા હોય છે અને આ વખતે પણ ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું છે, પરંતુ વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયા બાદ વેચવાના સમયે વેપારીઓ દ્વારા સારા ભાવ નથી અપાતા, જેથી ખેડૂતો હવે જાતે જ વેપારી બનીને એ પાક વેચવા મજબૂર છે। વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોનો 5 થી 7 જ આપી રહ્યા છે અને તેવા સંજોગોમાં ખેડૂતે પાક પાછળ કરેલો ખર્ચ પણ નથી નીકળતો, જેથી ખેડૂતો જાતે જ પોતાનો માલ વેચી રહ્યા છે। જિલ્લામાં હાઈવે આસપાસના ખેતરોવાળા ખેડૂતો પોતાના ખેતરો આગળના મંડપ બાંધી પોતાની પ્રોડક્ટ જાતે વેચી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું અને તરબૂચમાં શું છે કે આ સાલ માલ સારો છે, પણ વેપારી અમારી પાસેથી સસ્તા ભાવમાં લઈ જાય। આજે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો વેપારી અમારી પાસે લઈ જાય અને સીધા એ માર્કેટમાં 25 ને 30 રૂપિયા કિલો વેચે, તો અમારે તો બધો નફો જતો રહે। અમને તો કાંઈ નફો મળે નહીં, એટલે અમે અહીં જાતે રોડ ઉપર મોડાસા શામળાજી હાઈવે ઉપર અમે જાતે અમે માર્કેટિંગ કરીએ છીએ, અહીંયા વેચીએ છીએ અને ખૂબ સારો પ્રતિભાવ મળે છે। અહીંયા અમને સારો જાતે વેચાણ કરીએ એટલે 2-4 પૈસા મળી શકે છે। અરવલ્લી જિલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોને વેપારીઓ દ્વારા ભાવ ન મળવાના કારણે આખરે ખુદનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ કંપા ગામ પાસે આપણે ઊભા છીએ। આપણે જોઈ શકો છો કે જલારામ નેચરલ ફાર્મ તરીકે તેમના દ્વારા હાઈવે પર સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે। અલગ અલગ 4 પ્રકારની તેમની પાસે વેરાયટી છે તરબૂચમાં, તેને લઈને જે અહીંથી જતા જે લોકો છે તે ખરીદી કરતા હોય છે। સામાન્ય રીતે માત્ર કિલોના 5 રૂપિયા વેપારીઓ આપી રહ્યા છે, તેની સામે તેમનો ખર્ચ ન નીકળવાના કારણે આખરે હવે ખેડૂતોએ ખુદ પોતાનો માલ વેચવાની ફરજ પડી છે। ત્યારે તેમને અત્યારે હાલ 15 થી 20 રૂપિયા કિલોનો ભાવ મળી રહ્યો છે, તેના કારણે તેમનો ખર્ચ પણ નીકળી રહ્યો છે અને તેમને વળતર પણ મળી રહ્યું છે। સાથે જે પ્રકારના ખર્ચ ખેતીમાં વધ્યા છે તેના કારણે હવે ખેડૂત ખુદ સદ્ધર બન્યો છે અને પોતાનો આત્મવિશ્વાસ સાથે ખુદ પોતાનો માલ વેચવા માટે અહીં રોડ ઉપર સ્ટોલ ઊભા કરી અને પોતાનો જે વેપાર કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ઇફકોના પ્રથમ યુરિયા પ્લાન્ટના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે। 6 એપ્રિલે કલોલ ખાતે ઇફકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। ઇફકોના બીજ અનુસંધાન કેન્દ્ર ખાતમુહૂર્તમાં પણ હાજરી આપશે। રખડતા ઢોરની સમસ્યા હવે તો માથાનો દુખાવો બની ગઈ છે। દાહોદમાં રખડતા ઢોરે પિતા અને 2 બાળકોને અડફેટે લીધા। ગોધી રોડ પર સ્ટીફન સ્કૂલ પાસેનો બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। તો રખડતા ઢોર પિતા અને 2 બાળકોને રગદોડી રહ્યા છે। ત્યારબાદ તેઓ બૂમો પાડી રહ્યા છે। બૂમો સાંભળતા જ આસપાસના સ્થાનિકો ત્યાં દોડી આવ્યા અને તેઓએ બાળકને બચાવ્યું। આ સાથે જે પશુઓ છે તેમને પણ દૂર ભગાડ્યા હતા। અમરેલીમાં દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારોમાં સાવજોની અવરજવર વધી ગઈ છે। ત્યારે ખાંભા ગીરના રાયડી ગામે મોડી રાત્રે સિંહોની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। શિકારની શોધમાં રાત્રિના સમયે 4 સિંહો ગામની શેરીમાં આવી ચઢ્યા। ગામમાં સિંહ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ છે। શેરીઓમાં લટાર મારતા સાવજના સીસીટીવી સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે।
રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી પહોંચ્યો છે દીપડો. બુધવારે વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો. દીપડો દિવાલ કૂદીને વીડી તરફ ચાલ્યો ગયો હોવાની પણ માહિતી સામે આવી છે. ફોરેસ્ટ વિભાગે હાલ પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટે હવે ચક્રો ગતિમાન પણ કર્યા છે, કારણ કે એરપોર્ટની અંદર અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ છે. તો પશુઓનો આતંક કઈ રીતે લોકો પર ભારે પડી રહ્યો છે તે આપ જોઈ શકો છો. એક તરફ રખડતા ઢોર લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. બાળકો અને પિતાને તેઓએ અડફેટે લીધા હતા. બીજી તરફ દીપડો અને એક તરફ સિંહના આંટા ફેરા. જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા છે. તો બંગલા સહિત 11 પાકા ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવાયા છે. હત્યા, બળાત્કાર, મારામારી સહિતના ગુનાઓ સાયચા ગેંગ સામે નોંધાયેલા છે. એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર કેતન ઠક્કર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરાઈ. 10 થી 12 કરોડની જમીનનું દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરાયું. જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે. 11 મકાન છે. 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત સાહિત્ય બંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે જામનગરમાં કુખ્યાત સાહિત્ય બંધુઓના 11 જેટલા બાંધકામ ઉપર ફરી દાદાનું બુલડોઝર છે તે ચાલવા માંડ્યું છે અને જે પ્રકારે મેગા ડિમોલેશન છે તે હાથ ધરાવ્યું છે. હું સીધા જ દ્રશ્યો દેખાડીશ. જામનગરના ગેડેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ ડિમોલેશન કામગીરી છે તે શરૂ કરાઈ છે. જુદા જુદા 11 જેટલા મકાનો છે. આ મકાનોને હાલ તોડી પાડવા માટે જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે. અહીં કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને અહીંના પ્રાંત છે એમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો સાહેબ, કેટલા બાંધકામો દૂર કરવા કાર્યવાહી અને કયા પ્રકારનું ડિમોલેશન કાર્યવાહી? આજરોજ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી જમીન પર અહીંયા 11 મકાનો પડતી દેવામાં આવેલા છે. સરકારી જમીન પર દબાણ હિસાબની કાર્યવાહી કરી અને આજે સમગ્ર જિલ્લા પોલીસ સાથે મળી અને અત્યારે તમામ મકાનોનું ડિમોલિશનની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે અને તમામ જગ્યા છેલ્લી કરી અને પછી એમાં આપણે કેન્સલ કરી દેવામાં આવે છે. જે પ્રકારે સાયચા